તરફ સમાચાર આવી રહ્યા છે રાજકોટથી તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે કમર કસી છે। ધોરાજીમાં ભાજપ દ્વારા ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં કેબિનેટ મંત્રી નગરપાલિકાની ચૂંટણી લડતા ધોરાજી ખાતે વોર્ડ નંબર 5 ખાતે કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલે સભા સંબોધી હતી। રાઘવજી પટેલે ધોરાજીમાં નગરપાલિકાનું શાસન આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા अपील કરી હતી અને રાઘવજી પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। આજે ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર અર્થે અમે આજે અહીંયા વોર્ડ નંબર 5માં સભાને સંબોધવા માટે આવ્યા છીએ। ત્યારે ધોરાજી શહેરનો માહોલ અમે જોયો જાણ્યો અને અમને ખૂબ આનંદ છે કે આ વખતે ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે એવો લોકોનો મિજાજ અને ઉત્સાહ પ્રવર્તે છે। ખાસ કરીને હાલ ટૂંક સમયની અંદરમાં જ ઘઉંનો પાક તૈયાર થઈ જશે। ઘઉંનો પાક તૈયાર થઈ જશે, કઈ રીતના ટેકાના ભાવે ખરીદી લેવાય? સરકાર જરૂર પડે ત્યારે તરત જ જ્યારે બજારના ભાવ ટેકાના ભાવ કરતા નીચા જાય અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું ન પડે એટલા માટે તુરત જ ઘઉંના કે બીજી કોઈ પણ વસ્તુઓના ટેકાના ભાવે ખરીદીનું કામ શરૂ કરી દે છે। ઘઉંની ટેકાના ભાવે જેને વેચવા હોય તેવા ખેડૂતોનું અત્યારે રજીસ્ટ્રેશન ઓનલાઈન ચાલુ છે અને આવા રજીસ્ટર થયેલા ખેડૂતો કે જેણે પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવી હશે તેવાનો ટૂંક સમયમાં જ ખરીદી તેવા ખેડૂતોની ઘઉંની શરૂ થઈ જશે। ખેડૂતો દ્વારા ડીએપી ખાતરમાં જે કાંકરા નીકળે એના વિશે શું કહેશો? હકીકત આ વાત ખોટી છે। મને પણ ટીવી માધ્યમથી જાણવા મળ્યું છે, મેં મારા અધિકારીઓને તપાસ કરી કે એ એક કેમિકલનો ગઠ્ઠો અંદર જામી ગયો તો એ ટોટલ ખાતર જ હતું, એટલે એમાં ખેડૂત પોતે પણ કબૂલાત કરી છે એવું મને મારા અધિકારીઓ જણાવ્યું। એટલે આ વાતમાં કોઈ તથ્ય નથી કે ખાતર